લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ સુદ દસમ શનિવાર, તારીખ 20/1/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:18. આજની ચંદ્ર રાશિ સવારે 8:45 સુધી મેષ અને ત્યાર પછી વૃષભ. અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં જ્યારે પણ આપણું માનસિક અસંતુલન ખોરવાયેલું હોય ને ત્યારે મહત્ત્વના નિર્ણય ક્યારે પણ લેવા નહીં. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ સવારે 8:45 સુધી મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. તો મિત્રો, આજના જન્મેલા બાળકો થોડા ગુસ્સાવાળા રહે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય. આજે તમારા દરેક મહત્ત્વના કાર્યમાં તમે સફળતા મેળવો અને આગળ વધારો. મિત્રો, આજે છે ને કંઈક નવું કરવાનો વિચાર આવે, કરી શકાય. સમજી વિચારીને યોગ્ય સમયે નવા કાર્યો કરવા જ જોઈએ. વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવી યોજનાઓ અમલમાં મૂકવાનો સમય આવતો દેખાય. મિત્રો, ચોક્કસપણે આમાં આપણે આગળ વધવું જ જોઈએ, પણ નવો કોઈ પડકાર ઊભો થાય એને પહોંચી વળવા માટે આપણે આપણી તાકાતને પણ વધારવી પડે. અંગત સંબંધોમાં ભાવનાને વ્યવસ્થિત સમજીને આગળ ચાલશો તો આ સંબંધોમાં પણ ફાયદો થશે. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે. મિત્રો, આજે જો તમે તમારી વ્યવહાર કુશળતા જાળવી રાખો છો, એને બરાબર રીતે યોગ્ય જગ્યાએ યોગ્ય ઉપયોગ કરો છો તો તમને આજે સારામાં સારા ફાયદા મળે અને વ્યવહાર કુશળતાથી આપણે ધારેલું પરિણામ મેળવી શકીએ. પણ મિત્રો, આજે એક જૂની વાત તમને નડી જાય. તમારી સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરી પાછું માથું ન ઊંચકે એની કાળજી રાખજો. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો, આજે સામાજિક જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે. આજે મુસાફરી સંભવ છે અને જમીન મકાનને લગતા કામોમાં સારી સફળતા મળી જાય. સિંહ રાશિવાળા માટે આજે જમીન મકાન મિલકતને લગતા કામો સફળતાથી પાર ઉતરે. પણ મિત્રો, આજે છે ને તમારે તમારા વિચારો પર અંકુશ રાખવો ખૂબ જરૂરી દેખાય. આજે જે લોકો નોકરી કરે છે એ લોકોને કાર્યક્ષેત્રમાં કંઈક નવી જવાબદારી સોંપવામાં આવે તો એની તૈયારી આજે ચોક્કસ રીતે રાખજો. કન્યા રાશિવાળાએ આજે દિવસ સાવધાનીથી શરૂ કરવાનો છે. આજે આપણા હરીફ, આપણા કોમ્પિટિટરો આપણે નુકસાન પહોંચાડવાની કોશિશ કરે. આજે કોઈક નવા આયોજન પર પણ કામ તમારે કરવું પડે. આજે છે ને મિત્રો, જેટલો આર્થિક વ્યય ટાળશો એટલું જ તમારું મનોબળ મજબૂત થતું દેખાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધવામાં સારી સફળતા મળે. આપણી પોતાની દ્રઢ ઈચ્છા શક્તિથી આપણું મનનું ધારેલું કામ આજે આપણે બીજા પાસે કરાવી શકીએ. તેમ છતાં આજે પારિવારિક કામકાજોમાં સંભાળીને ધીરજ રાખીને ચાલવું યોગ્ય પરિણામ અપાવે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક થાક લાગતો દેખાય. મિત્રો, આજે તમારે કોઈની સાથે વાદ વિવાદ, તર્ક વિતર્ક, મન મોટાવ, મન દુઃખ, આવા બધા પ્રશ્નો ટાળવાના છે.
આ નથી કરતા તો આજે તમારી માનસિકતા તમારા કંટ્રોલમાં ન રહે એવું પણ બની શકે. પણ મિત્રો ગુસ્સા પર કંટ્રોલ અવશ્ય રાખજો. ધનરાશિવાળા માટે કંઈક નવી તક સામે આવતી દેખાય. મિત્રો આજે આપણી ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવે ને એનાથી સારા પરિણામ મળે. આજે ધનરાશિવાળા નાણાકીય રીતે જો અટવાયેલા હોય તો એમાંથી પણ બહાર નીકળવાના સારા રસ્તા ખુલે. મકર રાશિવાળાએ આજે પોતાની સંપત્તિ વસાવવા માટેની જે ઈચ્છા છે ને એની પર ધ્યાન આપવાનું છે. આજે કદાચ સંજોગ બેસી જાય અને સંપત્તિ વસાવી શકો. આજે દાંપત્ય જીવનમાં પણ સારું પરિણામ આવતું દેખાય. ઘરમાં જો કોઈ માંગલિક પ્રસંગ હશે ને તો એને સારી રીતે તમે આગળ વધારી શકશો. કુંભ રાશિવાળાએ આજે દિમાગને સંતુલિત રાખીને આગળ ચાલવાનું છે તો તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય. આજે પોતાના અધૂરા અટકેલા મહત્ત્વના કામો પર ધ્યાન આપીએ તો એને પૂર્ણ કરી શકાય. મિત્રો ખાલી વિચાર સકારાત્મક રાખીને બી ચાલશો ને તો આજે સારી સફળતા મળવાની છે. મીન રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો, કારણ કે ઘણા સમયથી કોઈક એવા વ્યક્તિની જરૂરિયાત છે તમને જે સાચી સલાહ આપી શકે, તમને મદદ કરી શકે. એવો કોઈક વ્યક્તિ આજે તમને ટચમાં આવે અને એની નવી ઓળખાણ થાય અને આજની નવી ઓળખાણ આપણા ભવિષ્ય માટે બહુ લાભ કરતા રહે. મિત્રો આજે વિચાર્યા વગરનું કામ, મહેનત, પરિશ્રમ ક્યાંય પણ નહીં કરતા તો તમારો સમય નહીં બગડે અને ફાયદો જરૂર થાય. વગર વિચાર્યા કામ આપણે ઘણીવાર મોટી મુશ્કેલીમાં નાખી દઈએ છીએ. બરાબર? તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો આજનો સુવિચાર: જે વ્યક્તિ પોતાને શાંત રાખવાનું જાણે છે તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ આવતું નથી. ધ્યાન રાખજો. કોઈને પણ ગુસ્સામાં ખોટો જવાબ આપવો, કોઈની પર ખોટો ગુસ્સો કરવો એ આપણા માટે નુકસાન કરતા છે. તો અહીંયા આપણે જો આપણી જાતને શાંત રાખીએ ને તો બધા દુઃખોનું નિવારણ જાતે જ આવી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો આપણા માનવ જીવનમાં આપણા હૃદયને લગતા રોગો ઘણી વખત માનવીને પરેશાન કરે છે, ઘણાનું આયુષ્ય છીનવી લે. તો આવા લોકોએ એલચીના 4-5 દાણા અને પીપરમોળ ઘી સાથે ભેળવીને ચાટે ને તો હાર્ટને લગતા રોગો દૂર થાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે જીવનમાં જેને પણ આપણી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ આપણી સાથે જોડાયેલા જ એના જીવનમાં ટેકાની જરૂરિયાત છે ને તો એનો ટેકો આપણે બનીશું, એને ટેકો આપશું. બચપનમાં છે ને આપણી સાથે બી ઘણા બાળકો જોડાયેલા હોય. બાળક જ્યારે નિષ્ફળ જાય ત્યારે એ ટીકા નથી વિચારતું, એ એવું વિચારે છે કે મને કોઈ ટેકો આપે ને તો એ તરી. અને જ્યારે તમે આવા નિષ્ફળ બાળકને ટેકો આપો છો ને એની ટીકા નહીં કરો, એને ટેકો આપો, ચોક્કસ એ કામ તમને પૂરું કરીને બતાવશે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.